પેટ્રોલ આલ્યું હોય એને કેવું પાણી આલી દેશે તમને? શ્રી ગણેશાય જય શ્રી કૃષ્ણ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. હજુ પાર નહીં આવ્યો તમારો? 2 કલાકથી પૂજા કરો હો, ભક્તિ કરો હો ભગવાનની અને પત્તા ઠોકો આખા ગામની. તમારું આમાં લબડી રહેવાનું 2 કલાક સુધી? આખું ગામ પેટ્રોલ પંપે લાઈનમાં લાગી જુઓ અને આ માણસનો તો કશું ચિંતા જ નહીં. લેવો ચા નાસ્તો કર્યો ને તો આ પેટ્રોલ લઈ આવો. બધા પેટ્રોલ લેવા લાઈનમાં લાગી ગયા, તમને ખબર હે? ચમ તો પેટ્રોલ પતી નહીં ગયું, બધા એવું કહે કે પેટ્રોલ નહીં મળે, ડીઝલ નહીં મળે, તો ગાડીમાં શું પુરાવશો તમે? બાઇકમાં શું પુરાવશો? પાણી વેચશો અંદર? લેવો. એટલે ખોટી અફવાઓ યાર. શેની ખોટી અફવાઓ હો? જો દારૂ ઇનલીગલ હ તો ગુજરાતમાં મળી જાય હ, તો પેટ્રોલ તો લીગલ હ, મળી જ જશે ને. આપણી ગુજરાત સરકાર અને ભારત સરકારે યોગ્ય વ્યવસ્થા કરેલી જ છે, પૂરતો સ્ટોક કરેલો હ, મળી જવાનું. આ ખાલી ખોટી અફવા કોઈની વાતો નહીં આનું ગોમ તો આખું કુવામાં પડે, આપણે પડવાનું હા. તમે લેવા નહીં જવું એટલે બાના કાઢો, મને ખબર હો, બરોબર? તે મારે શું વાંધો? હેડિંગ જજો તું તાર. લેવો લાવો, હું તો આ હેડી લઈ લઉં. લાવો લઈ જાઓ. આ બૈરા રહ્યો ને કોકની વાતોમાં આવી જાય, ખોટી અફવાઓમાં ધ્યાનમાં લઈ લે છે, કશું ખબર હોય ને સાચી ખબર તો હતી નહીં. A few moments later. ચાલ હું ઓફિસ જઉં. હા વાંધો નહીં. 7 hours later. શું થયું બેન? પેટ્રોલ ખલાસ થઈ ગયું છે. અહીંયા કોઈ નજીકમાં પેટ્રોલ પંપ ખરો? ના અહીંયા નજીકમાં તો નથી. ઉભા રહો 1 મિનિટ. ખોલો ડેકી તમારે. લાવો પેટ્રોલ નાખ્યા આપણે. હું અહીંયા હોસ્પિટલ ગઈ હતી, અમારા સંબંધી અહીંયા દાખલ કરી. ના ના ચિંતા ના કરશો, આ પેટ્રોલ મારે ઇમરજન્સી માટે જ રાખેલું હતું, આજે તમારે કામ લાગશે. હશે ભાઈ, તમારા જેવા ઈમાનદાર બહુ ઓછા લોકો મળે છે. વાંધો નહીં, તમારે દૂર જવાનું હશે દૂર ને? જવાનું છે ને, અહીંયા કોઈ પેટ્રોલ પંપ ક્યાંય ગોતું પણ મળતો નથી. બરાબર. થેન્ક યુ હો ભાઈ. ના ના વાંધો નહીં, ચિંતા ના કરશો, કંઈ બી જરૂર પડે તમે તારે યાદ કરજો. 100%. બીજું બોલો. બસ બસ શાંતિ હા, જાઓ શાંતિથી હા. એ આવજો. શું થયું યાર? અરે યાર મારું જ પેટ્રોલ પતી ગયું. ઓહો શું કરવાનું હવે? બિચારા બેનને ઇમરજન્સી હતું તો મેં પેટ્રોલ આપી દીધું, હવે મારે જ લોચા પડે. વાંધો નહીં, ચાલો ધક્કો મારીને લઈ લો. કેમ આટલું બધું મોડું કર્યું તમે? અરે તું કહેતી સાચી વાત હતી. કેવી? પેટ્રોલ પંપ પર પેટ્રોલ નહોતું અને એક્ટિવામાં પેટ્રોલ પતી ગયું હતું મારે. એવું હોય? તે એક્ટિવા દોરીને આવું પડી થાકી ગયો. જા પાણી લેતે. હે જેને પેટ્રોલ આલ્યું હોય એને કેવું પાણી આલી દેશે તમને? કોના આલી હતી આવી વાતો કરે? તમને ખબર કોને પેટ્રોલ આલ્યું તમે? મેં તો કોઈ આલી જ નહીં પેટ્રોલ. હે? મારે કોમ આપવું પડે? મને ખબર આ પેટ્રોલ નહીં મળતું, મારે હલવાનું થાય. હે હા હું જુઠ્ઠું બોલો હો? પેલી રસ્તામાં તમને બઈ મળી હતી ને તમે ગાડી ઊભી રાખીને પેટ્રોલ નહીં આલ્યું? ચઈ ભાઈ મળી તે રસ્તા? તમને ખબર? કોઈ ભાઈ મળી નહીં મને. આવું બધું તને કહે કોણ? મારી જોડે સબૂત હો, બરોબર? જુઠ્ઠું ના બોલશો તમે. હું સબૂત હા? એ રો હાલ ચાલુ છો. આ જો આ શું હ? આ કોણ પેટ્રોલ કાઢીને આલો હો? તમે નહીં હાલતા? જો જો કોણ હા? બીજું કોઈ હા? જુઠ્ઠું બોલો હો તે. બીજાના દાન કરવાનું. સવારમાં પેટ્રોલનું મેં કીધું તો લેવા ના જ્યાં અને એક્ટિવામાં પેટ્રોલ કાઢીને ના હાલ દીધું એમ? એટલે તમારા ઘરે ઝાડુ ગા? પૈસાનું ઝાડ હે તમારે? અરે યાર કોકની મદદ કરવી પડે. તકલીફમાં હોય તો કોકની મદદ કરવી હોય ને તો ભગવાન મદદ કરે આપણી. હું નકરા પણ આવું જ આવડે તમને, બીજું કશું આવડતું જ નહીં એમ ને? એ બેન હે ને હોસ્પિટલ જતા ને એમને જવાનું હતું દૂર અને પેટ્રોલ પતી ગયું હતું ને પેટ્રોલ પંપ પર પેટ્રોલ હતું જ નહીં અને 7 વાગી ગયા હતા. હવે બિચારા બેન ઘરે કઈ રીતે જાય? એટલે તમારે જાતે કાઢી ના દેવાનું ગાડીમાં? મદદ કરી. હા મદદ કરવી જ પડે ને. આજ આપણી મદદ કોકને કરી, એમની મદદ આપણે કરી તો આપણી મદદ કોક નહીં કરે?
અને પોતે એક્ટિવા દોરીને આવ્યા એનું શું? માર તો નજીક હતું ને આપણું ઘર 1.5 કિલોમીટર હતું અહીંથી એટલે હું દોરીને આવ્યો પછી. બરોબર. હું તો હમણાં આપણું તો શું આપણે બે નજીકમાં પેટ્રોલ પંપ બરાબર હમણાં જઈને પુરાય. હે હા મદદ ના કરવી જોઈએ. તું નહીં કહેતી આપણે કોકની મદદ કરવી જોઈએ. તું નહીં કહેતી હોતી કે મદદ કરવી પડે. સારું વાંધો નહીં. ચા પીશો? હા ચા બને. સારું હેડો બનાવી દઉં. લેવ ચા. સોરી હો મારે ભૂલ થઈ ગઈ. હું હવે વરીહીને આવું નહીં કરું કોઈ દિવસ. કોઈની વાતોમાં ના જવાય. લોકોને આપણું સુખ સહન ના થાય ને એટલે ગમે તે વાતો ચડાવવાની કરે. આજકાલ તો શું થાય ખબર, આંખે જોયેલી અને કાને સાંભળેલી વાતે ખોટી હોય. સાચી વાત છે તમારી હો. પણ હવે નહીં આવું કરું પ્લીઝ, માફ કરી દેવો અમે. દુનિયા ગમે તે વાતો કરે, આપણે આપણું કામ કરવાનું બરાબર. આપણે સાચા હોવા જોઈએ. સેવા પરમો ધર્મ. આજ આપણે કોઈની મદદ કરીએ છીએ ને તો કાલ ભગવાન આપણી મદદ કરશે. સાચી વાત છે તમારી. એ બેન બિચારી દૂર જતી હતી બરાબર, દૂર જવાનું હતું, એકલી હતી ને પેટ્રોલ નહોતું તો મેં મદદ કરી. એમાં હું ભૂલ કરી મેં? ના ના સાચી વાત છે, પણ મને આવી ખબર નથી ને પેલી એ મને ફોટો મોકલ્યો એટલે હું કાલ એની જગ્યાએ તું હોય, તું ક્યાંય તકલીફમાં હતી ને પેટ્રોલ પતી ગયું હોત તો તને કોઈએ મદદ કરી હોત તો એ ઝઘડત ના ચાલે. મદદ કરી હોય ને સાચી વાત. તો પછી સારું પણ સોરી, બસ હવે નહીં એવી ભૂલ થાય, માફ કરી દો બસ. તો સેવા પરમો ધર્મ. આજે તમે કોઈની મદદ કરી હશે તો કાલ ભગવાન આપણી મદદ કરશે.